વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. હર હર મહાદેવ, જય શ્રી રામ, જય પરશુરામ. હર હર મહાદેવ. આ છે મારા નાની માં. તો અમે લોકો તમે જોઈ શકો છો એમ મારા મામાના ઘરે આવ્યા છીએ. શું લેવા આવ્યા? શું લેવા આવ્યા? ગરજુડા હો તમે. તો અમે વેફર પાડવા આવ્યા 10 કિલોની વેફર હે, પણ આ મને લાગતી નથી, વાત અલગ. અને આ હે મારા મોટા માસી. બધા જ મોટા નહીં, મારા મમ્મી થી 2 નંબર મોટા. નહીં હામું તો જોવો. અને આ હે મારા મામી. એ સીધા આમ સીન લઈ લીધો. નાયા હોય ને તો રૂપાળા લાગો ને એટલે ફોન લીધો નવો. તો તમે કહો તો 17 જોયો ના હોય એટલે હું તમને બતાવું કે મેં નવો ફોન લીધો. તો આપણે લોકો રીતુ વેફર ક્યાં પડાવી? સુરેશભાઈ જોશી ની ન્યા. ક્યાં આવ્યું? રાધા હોટલ ખોડિયાર પરસાની બાજુ. હા, ઉમિયા ચોકેથી જમણી બાજુ જાઓ, આમ પાણી ટાંકા બાજુ આવતા હોય જમણી બાજુ જાઓ તો ત્યાં ખોડિયાર ફરસાણ. કેવું? ખોડિયાર ફરસાણ ની બાજુમાં નામ શું હોય એ મને નથી ખબર. હા, મોમાઈ જ્વેલર્સ ની ઈ જ લાઈનમાં પેલી દુકાન ખૂણા ઉપર આવેલું છે. સો તમારે કોઈને જો નથી આવતી તો જો તમારે કોઈને વેફર પડાવી હોય તો તમે પાડી શકશો, પડાવી શકશો. અહીંયા હું હા એમનો કોન્ટેક્ટ કરજો. સસ્તી એવી વેફર પાડતી હોય પડાવી આવજો. અમે પડાવી આવ્યા છીએ. અને અહીંયા હું નંબર મેન્શન કરી દઈશ, કોલથી કોન્ટેક્ટ કરી લેજો, બરાબર? તો સ્ટે ટ્યુન ગાઈઝ, બાય. સો તમે જોયું તું એવી રીતે અમારામાં અમે લોકો વેફર પાડવા આવ્યા હતા મારી મામીને ત્યાં. જો તમને કોઈને ભાવે આ વેફર કે નહીં કહેજો જરી, હો કમેન્ટ કરીને. મને તો બહુ ભાવે. કાચી જ ભાવે. આમ 2 વધારે ખાવું નહીં, ખીસી બહુ ભાવે. ઠીક છે હો. હવે તું ખાવાની નથી. પાપડ કરવી બહુ ભાવે. અમે બધું તે વેચાતું નથી લેતા, બધું ઘરે જ બને. તો એ ઘરે જ બનાવી. એટલે જ કિલો પાપડ હમણાં મંગાવ્યો. મસ્ત નહીં હે. તમારા ઘરે બનાવો હો કે નહીં? હા જો કોમલ શું કરે કોમેન્ટ કરતો. મને તો બહુ ભાવ. મળીએ પછી. તમને ફાઇનલી જમવા માટે મળી ગયું. આ શું હે કમેન્ટ કરજો. નામ નથી આવડતું પણ તોય રીતુ લઈ આવી. મને તો સ્પ્રિંગ રોલ. અને આ દેશી તમંચું. દહીં ખીચડી ખાઈ. ઓલા કુતરા ન ખાઈ તો ખબર, અમારે ત્યાં બાજુમાં એક રોકી રહેતો ને, એ દહીં ખીચડી જ ખાતો. હા કૂતરો. તમે નહીં, એ એવું ખાતો એમ. ડોગ હોય એ વધારે પડતું ખાય. તો હાલો અમે જમી લઈ. મારું ફેવરિટ ભોજન હે દાળ પકવાન. જમી લઈ. બાય બાય. જો ચેનલ નું પ્રમોશન કેમ કરવાનું ખબર? આમ જો અહીંયા લખ્યું કોમલ રાજગોર બ્લોગ્સ. આવી રીતના બધી દિવાલે તમે તમારી દિવાલે ચિત્રી નાખજો એટલે બધા ફોલો કરી લ્યો. હા હાલો, તો અમે લોકો જઈ રહ્યા છીએ હવે ઘર તરફ, કેમ કે
એઝ યુઝ્યુઅલ તમને ખબર છે કે હું હજી નાઈ નથી. હા ન્યા હે હું નાઈ નથી તો હવે ઘરે જઈને નાસો. મારી ફ્રેન્ડ આવવાની છે, તમને ખબર છે કે એ સાસરે વહી ગઈ છે તો એ જવાની છે, તો આપણે કદાચ અહીંયા જાવ તો મળાવીએ તમને. ચાલો સ્ટે ટ્યુન ગાઈઝ, બાય બાય બાય. લે તો ખોલ. ભાઈ માણસો કોક સરપ્રાઈઝ આપે હે હવે ખબર નહીં હું આવી છે આવું સરપ્રાઈઝમાં. જો સરપ્રાઈઝમાં કઈ કાઢી લેવાનું નહીં હોય ને તો તમારો વારો હે. અને અહીંયા જો આને વાસણ વાળી અમારે આવી હવારની આવી નથી ને તો આમ જો આ મહેમાન પાડાને ઘણ પડ્યા રહી એવા. હાલો તો ખાઈ ખદડીને હવે કંઈક સરપ્રાઈઝ આપે ને જઈએ બતાવીએ તમે સરપ્રાઈઝ કેવું છે. જો 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 હાલો ખાવા લઈ જાય એટલી તો ખબર પડી. હાલો તો જોડાય રહ્યો. બાય બાય. તો આવું કઈક અમે ખાવા આવ્યા. એ તુમ્હારે લીએ ये लो એ ભાઈ મોટા બધી એલી નણસ તું માર બેન ને દઉં તો હાલે. ધીસ ઇઝ ફોર યુ. થેન્ક યુ. પણ એ ખાતી નથી. ધીસ ઇઝ ફોર યુ. થેન્ક યુ. ચોકલેટ પડી જશે. વાહ ભાઈ આ તો મસ્ત હે. તમારે કોઈને ખાવા આવવું હોય તો આવજો. જોઈ લ્યો એડ્રેસ તમારી રીતના જોઈ લ્યો એડ્રેસ. સારું હાલો ખાઈ લે તો. સારી સરપ્રાઈઝ છે ભાઈ. થેન્ક યુ. બોલ આ કેવું? મળીએ પછી. સો હેલો ગાઈઝ, અમે લોકો આવી ગયા છીએ. ક્યાં આવી ગયા? ઘરે. આજ આખો દી મેં ઘર બતાવ્યું. સો આજે તમે પોરબંદર નો બ્લોગ જોયો ને એમાં મેં આ લીધું હતું. આટલું જ રહ્યું હોય હવે. મેં કીધું તમને કોઈ બ્લોગ માં નથી બતાવ્યું ને કેમ કે તમે તો ફુગા જોયા નહીં. પવન તમારે ઉડી જાય એટલે પંખો બંધ કરી દઉં છું. ગરમી ઘણી વાર સહન કરવું પડશે. અમે પરાણે લેવડેવી. કેટલા ને આવ્યું? 25 રૂપિયા. 50 રૂપિયા 20 રૂપિયા. હા મજા આવે. પોપટ થી મારો બીજા કોણ. देखो ना गाइस, देखो ना, देखो ये लड़की बिल्कुल ना बदली. સો આને કાંઈ પછી બહુ વધારે ન કરવાનું હોય કેમ કે પછી આમાં લિક્વિડ પૂરું થઈ જાય. પછી શેમ્પુ આમાં નાખવાનું હોય મને ખબર, પણ શેમ્પુ ખોટે ખોટું કલર વાળું ન. સો યસ ગાઈઝ, આજના બ્લોગને અહીંયા જ વિરામ આપીએ. મળીએ બીજા કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય પરશુરામ. લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા કેમ કે આપણે લોકોને 150 સબસ્ક્રાઈબર થઈ ગયા. 150 નહીં પણ 153 સબસ્ક્રાઈબર જે થઈ ગયા હે. તો હું હાથું આમ કરું તો કોંગ્રેચ્યુલેશન્સ મને કેમ કે તમે કોઈ કહેવાના નથી કેમ કે કોઈ કમેન્ટ જ નથી કરતું. સો જોડાયા રહેજો અમારી ચેનલ સાથે, બ્લોગ સાથે નહીં. અને 17 મેં લીધો હે નવો, તમને અવારમાં બતાવી દેવો. મેં યુટ્યુબમાં વિડીયો નથી મૂક્યો એટલે હું અત્યારે કહી દઉં હું. સો એના માટે પણ હું મારી જાતને કોંગ્રેચ્યુલેશન્સ કહી દઉં. બરાબર ને મમ્મી? તું બોલતો બોલ. કોંગ્રેચ્યુલેશન. ખૂબ અભિનંદન. ખૂબ અભિનંદન. હેમાબેન જોશી. સો સવારે જે આ નાઇટ ડ્રેસમાં તમે મને જોઈતી એવો જ બ્લોગ પૂરો કરવાના. કોલરે અંદર ગરી ગઈ, જોયું ને? આવામાં બ્લોગ લીધો મેં. સો હવે થઈ રહી છે ગરમી તો આજના બ્લોગને અહીંયા જ વિરામ આપી દઈએ. લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. અમારી આઈડીને ફોલો કરી લેજો, બરાબર?
હવે ઘણા નવા નવા વિડીયો આવતા રહેવાના છે. અને કાલ હું જઈ રહી છું મે બી ગોંડલ. મારું હજી નક્કી નથી, લગભગ ફાઇનલ જ છે 99%. પણ હવે જોઈ જે થાય 3 મિનિટથી કલવર કરું. હાલો તો મળીએ પછી બીજા કોઈ નવા વ્લોગ સાથે. બાય બાય.